વરસાદી વાતાવરણની સમાચાર વાવ થરાદથી જ્યાં જિલ્લામાં આવ્યો છે વાતાવરણમાં પલટો ખેડૂતો માટે સારા સમાચાર છે। લાખણી દિયોદર વાવ થરાદ સહિતના તાલુકામાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર હતા। વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વાવણી લાયક વરસાદ થાય તો કરાશે ચોમાસુ સિઝનના વાવેતરના શ્રી ગણેશ। લાખણી તાલુકાના કુડા, મોરલ, વાસણ સહિતના ગામોમાં અત્યારે ધીમી ધારનો વરસાદ છે। વાવ થરાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ને પલટો આવવાના કારણે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। તે વરસાદની ઘણા સમયથી રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર છે કે વરસાદ ખેંચાઈ રહ્યો હતો તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા કે ચોમાસું વાવેતર સમય જ એક તરફ પાણીની તંગી છે। વાવ થરાદ જિલ્લામાં પાણીની કેટલાક વિસ્તારોની અંદર તંગી સર્જાઈ છે। લાખણી, દિયોદર સહિતના વિસ્તારનો પાણીના તળ ઊંડા જવાના કારણે ટ્યુબવેલ ઘણી જગ્યાએ બંધ હાલતમાં છે। તેના કારણે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે વરસાદ સમયસર શરૂ થાય અને તેના કારણે ચોમાસું વાવેતર કરી શકે। વરસાદ ખેંચાઈ રહ્યો હતો પરંતુ આજે લાખણી, દિયોદર સહિતના તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધુ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોને ફાયદો થશે, સમયસર ચોમાસુ સિઝનની વાવેતર કરી શકશે। દિનેશ ઠાકોર, TV9 વાવ થરાદ।